એની માને નહીં ના મારા છોકરા બેવડ ના પાડતો તો લે કા મફળીઓ નહીં વાપી જોરેથી વવરાય છે અમારા ખેતરમાં આ વાહો જવા નીકળ્યો છે તે મને તો કેટલું કાઠવું પડે છે અને મને તો પાછી બીક જબ્બર લાગે છે ત્યાં મોસો તો લીધો તો પણ હું તો રાતે મોસામાં નહીં ઊંઘું પાછું મોસો તે કોઈ ખેતરમાં મેલી અને નેવાણી લાવ્યો છું તે નેવાણી લઈ સીધો લેબલા પર ચડી જવું છે રાતે ભોય રહું જ નહીં પણ જવા દે હું પેલું કહેતો હતો કે 8 વીઘા મગફળી વાવે કે 4 વીઘામાં તહે જજો બાપાને 4 વીઘામાં હું જોઈ અને હાલ તો ગાડી લાવ્યો છે તે ફટકેર પાડતા આ નીકળી જો મારા ખૂંટા ખાલો પણ બધું મારા 8 વીઘામાં મારા ફેટ પડ્યો અડધો કલાક એ ઊંઘવા દઉં છું અડધો કલાક પેણું ઊંઘવા દઉં છું હું તો થાસી ગયો છું આ છોકરો મારી એક દશા લાવ્યો છે ને ડોશી તો ઘેર એક ઘડી વાર ઊભી નહીં રવા જતી કે ભૂંડ આવ્યો ચા સૂંટી ખાયો પોરા ભૂંડ કાઢ્યામાં મારી જિંદગી ડોહોને ખવડાવી છે ઉણા મારા લોહી ડોહો પી જવાના છે આ લોકો તો ટાટીને બાટીને બધું લીધું છે ઓર પાડીને એવો તંબુ તોડો ને એક વોશ એક ભમરો અને વધારે ટેટે કરીએ તો પટી જવું છે મફળીઓ ખાજો ક્યારે નહીં હા આ મારી બેટી પબ્લિકને હું ધારી છે ને તે વગડે મફળીઓ વાળી દીધી છે અને ડોશી મારી હું કે વસ્તીને હેતર મફળી વાળી દીધી ડોહા આ તમે વાપા છો પણ આ કદી મારા જીવનમાં હું મફળી વાળી નહીં અને વાના શિકાર મફળીઓ હાની ભાવ છે તે હેતરમાં તો મને બૂડ ખાઈ જાય અને પેલા ડોહ તો એવા પડ્યા છે ને તે મોટા જંગ પડ્યા છે મને શા પોલીને ખાઈ જવાના છે પણ આ ડોશી મારી બેટી ઘેર ઊંઘી રહેશે અને મને કહે છે મફળી હજ રાખવા જો ડોહા પણ આમ જવું તો પડશે પણ તું ખા તું મફળી નહીં ખોય મફળી તો પેલા ભૂનો પાન ખવડાવી દઈશ ખા તું જવા દે મગફળીઓ ડોશીએ વવરાઈ છે તે હેરાન થઈ ગયો છું અને એમાં મારી પાસે શત્રુ આલી છે કે લે વરસાદ આવે શત્રુ લઈ જાઓ એ ડોશીનું ખબર પડે છે વરસાદ આવવાનો છે આ ભૂંડ હાચવા જવાનું કે વરસાદ હાચવા જવાનું અને એક આ છોકરાને કીધું તું કે લે તું જજે વાહો તે વળી વાહો ના જો રખડવા ના આવી ગયો અને મારે પાછળ હેરાન થવાનું થયું આ ખાટલો લઈને મારે કેટલું હેરાન થવાનું વચ્ચે ભૂંડ આવે ભૂંડ હાચવાનો કે મારે મગફળી હાચવાની શું હાચવાનું હાય થાકી ગયો એક તો ભૂંડોનો ઝાડકા મશીને મારું ગમે તે કરું આખી રાત ઊંઘી રહું છે રાયવાલ અલ્યા ઓહો ગોવા કાકા ઓ હસમુખભાઈ બધા એડ્યા છે ને અલા ઓવા તમે તો આડ્યા છો મેં મગફળી વાવી છે એટલે અમે મગફળી વાવી છે મો ભાઈ ના પાડતો તો જરા હાર છૂટી પડ્યો તો કે ડોશી આપણા મફળે નહીં વાપી તે એને વવરાય હું કરી ગયો હા ડોશી તો કે છત્રી લઈને જાઓ છત્રી એ જોણે વરસાદ આવવાનો એને ખબર હોય હું તો ટાટિયું લઈને હેડ્યો છું ને તંબુ એવો બોધો છે ને ખતરનાક શોટ પોણી ના આવે ના વરસાદ આવે કે ના ડોહ આવે હું તો વરસાદ મફળીઓમાં કંટાળ્યો કે છોકરાને કહું તું ઝાલે તે સડકી જો 8 વીઘામાં મારી દશા આવી જાય છે મારે તો કદી નથી વાપી કદી જિંદગીમાં નથી વાપી પણ આ ડોશી શોખ ભાડી દઈ પેલા ઘો મારવાનું છે કે તું હા બધા મફળીઓ વાવી છે તું વાવી દે આ બધું હું કરતા એ લાયા છો તમે બધા તમારી સિસ્ટમમાં હેડ્યા તો પડે હું તો વળી મારી જુદા આયોજનમાં હેડ્યો છું કેમ એ તો ઘેરથી બધું લઈને હેડ્યો પણ આ નેહાણી રસ્તામાં જ લીધી પાછી કીધું ભૂંડ આવો તો ખાટલો ભય પડી જાય નેહાણી ઉભી કરતા સીધા લેબડા પર હારો રાયમલ તું તો બહુ ચાલાક નીકળ્યો અને પછી થોડું કોઈ મરી જવાનું હોય ખાઈ તો ખાઈ જાય મફળીઓ સુમલા હાચી છે લે હાચી વાત છે. તો આપણો તો ઓર પાણી દે પાછું અરે પાડી જ કે તમે છત્રી જામ લઈને હેડ્યા છો છત્રી લઈને નીકળ્યા છે કે આ કારું ભરે ને ભૂંડ એટલે પાછું પર વરસાદ આવે ઓની બુદ્ધિ જોઈ કે વરસાદ આવે તો હચવાય એવાની બુદ્ધિ જુદી છે ઓનું બૈરું એવું ઠોઠ પાક્યું છે ને તે ઊંધી મજૂરી કરે છે અરે મારા ડોશીને તો વાત થાવી નહીં શું વાત કરો તમે કોઈ કરી નહીં હોવાનું જો તમે બે ગોડા છો કેમ અમે બે પ્લાન વાળા છીએ 3 ટન વાઈ છે મગફળી 3 ટન રાયમલ મી તો વાઈ છે એટલી ભાઈ તમે તાણ તો તમે તારા મફળિયાનું તો હાટું વાળી દીધું છે. આટલું વાળી આવી છે મી તો હા અત્યારે મેં વાઈ છે હવા છે મફળીઓ વાઈ છે હવા શેર વાઈ છે ઓવા ડોશી કે તો વાઈ ગયો તે હવા શેર અમે તો હારા બેમણ વાઈ છે અહીંયા હારી વાઈ તોય હારા બેમણ હારી વાઈ અહીંયા અરે પંચે મફળી વાઈ છે એવું હા તમે તો હારા બેમણ વાઈ છે લ્યો હોભર્યું રાયમલ હા. તમે તો બે ગોડા છો તમે બે ચાલાક નીકળ્યા કેમ કારણ કે જો આ અમે બે ટાટીઓ લાયા છીએ
વરસાદ પોણી આવે ને ફટ ગમર ગોટ કરી અને બેહી જવાનું. તમે તમે તને ગોડા. ચાલાક નહીં, તમે બે નહીં કે તમે તેને ચાલાક નહીં, તમે ત્રણ ગોડા છો. ડાયો તો હું એકલો જ છું. રાયમલ હા. નેહોણી તો ના લઈ જવાય. અલ્યા તમે ત્રણે જણા ગોડા છો. ડાયો તો આ રાયમલ જ છે. જે રીતના શા તમે ત્યાં મોસમમાં ઊંઘી રહ્યો ને ઉપર ઉઠીને ભય ઊંઘી રહ્યો. અને આ ભાઈ છે ને જો વાઘ કા ભૂંડ આવશે ને તો પટ્ટી મારીને તમને કહેવા નહીં રહો પાછો. અને રાયમલ આવે છે ને જુઓ એ ઓમ કરી અને લેબલા ખડા હોય ને ઓમ કરી ઓમ અરે આ રાયમલ તો બહુ ચાલાક નીકળ્યો. આવો કે ભૂંડ આવો. સડી ગયો આવો ને. કે. ઓ શુભા આ આ શું સડી છે લ્યા? આ શું કે જોડે? ચાલાક તો હારોય નીકળ્યો લ્યા. હારું, હારું, આપણું ટાટી તો ના ચાલ્યું. ના સાલી ના આપી નેહોણી ચાલી જઈ. હારું આપણે ના હોય તો અરે ખેતરમાં મેલ્યા નેહોણી તો લઈ જવી પડશે પાછી. હા હા જોયો કે મારો આઈડિયા હસમુખજી? એટલે આ તમારો બધાનો આઈડિયા ખોટો. ઉભા રહો, જો ઉભા રહો, હું તો મને શું કરે જવાબ ખબર હે? નથી ખબર. ભૂંડ આવે ને ઉભા રહો. એટલે ઓમ કરીને ઓમ હંતાઈ જાય, ઉભા રહો. ભૂંડ બાંધશે જ નહીં મને. ઈ મનતા એ મેળ ના આવે. ભૂંડ બાંધશે જ તમારા નહીં મને. તમારા ધોત્યો હાથો નહીં મેલા ધોત્યો તમારા તૈણનો ભૂંડોળા દોષ જોયા હતા ઓમ આવશે ઓમ ફાળી ખાહે એના કજે આવી બુદ્ધિ લાવો તો ફટ લઈ કૂચકુમાં ચડતા ફાવે. એટલે આ ભૂંડ ઉભા. તો ગમે તે કૂદી ચડે. આવા ના ના આવા. ના સોમાજી હારો આઈડિયા તો રાયમલિયાનો જબરજસ્ત છે. મારી તો ઈચ્છા થઈ જ જાય છે મોસો લેવું અને હેતર ભેગો પોકું અને ફટાફટ એનો કોમ કરી આવું ને નેહોણ તો મારે બનાવી છે પાછી. ને હોણી બધા વાપરશો તો પછી શું કરશો? મગફળી છે ને હાચવશો? અમર હવના એતરો હેડો એ તો નહીં મેળવા દઉં અમુક જે લઈને આવ્યા છે એ બરાબર છે. હું તો મારું લઈને હેડું છું નેહોણી ને બધું. અહીંયા ચાલી જઈને આ રાયમલ નેહોણી આવે છે ને એ જે નેહોણી બનાવી પડશે મારે કઈ ભૂંડ ફાળી ખાઈ જાય મારા બેટા હે. સોમા હે? આમ તો હું તો કહેતો તો કે આ મગફળીઓ નહીં વાપી પડે રહીને મારા છોકરાની બાયરી હા. છોકરો તો હું કહેતો તો હા. કે બાપા તઈ તાર ઘેર રહો હું જોઈ પણ હારી મારા છોકરાની બાયરી એટલી બધી ખરાબ છે ને તે હેરો તે કે એ તો ગરમોની પગ નહીં કાઢે. અને મારા તારે ડોશી હું કહેતી હતી એ કે પહેરી તો તે કે હું જોઈ વાહો અને આમાં મારી બેટી હે ને ઘરમાં બેસી જઈ છે નેખાતી જ જાય કે તમે ડોહા છો. મારે છોકરાની વહુ કહેતી હતી ભાઈ કે લઈને હું આ છોકરો કે હું જઉં છું. મારા તો તમે જોવો તો મફળીઓ વાવી જ નથી પણ આ પેલા મુંબઈથી 10 વર્ષે આયા કે ઈ શોખ ફોતરો પાડી જતા મફળીઓનો તે કે બાપા મફળીઓ જબર ભાવે છે તે કે વાવજો બા ખબર નહીં કોઈ બાપાને ડો કેડી કરી ઢેમસો થઈ ગયો છે એમને છે મફળીઓ ખવાય છે અને આયા તારના ઘરમાં ફેઠા છે તે નીકળતા જ નહીં છે કુટુંબમાં કોઈ ગામમાં બેહે તાણી વાળો કોઈ ઓળખા કા મોય બેઠા છે આવીને કોઈને બોલવું કે સારવું હું કેવું હસમુખ કાકા તમે જેમ સડી ગયા છો અરે અમે ચડી નહીં ગયા. મારો છોકરો એવો છે ને તે મારો બેટો ભૂંડથી બીજી ગયો છે. તે તો તે પછી- હવના પેલા ઘર વાકીને હોઈ ગયો. કદી ભૂંડ ભાડ્યો તમારા છોકરો એ નહીં ભારે એટલે જ તો. તો પછી તારા ઘરમાં જ પહી જાય કે પેલા આજે તારા ઉભા સડી ગયા છે મારા તો મફળીઓ નથી વાપી પણ આ ડોશી મારી ઓછી ખરી ને જે પહાણ રહીને વાવરાઈ અને આમાં પેલા છોકરાને ના પાડે કે છે છોકરા તું ના જાય તો તને પૂડ ખાઈ જાય. આ તો દુહાન તાન ખાવા ખવડાવી દેવો છે કે હું આવવાનું તો ખવડાવી દે કે ના ખવડાવી દે આમ વાઈ છે કે નહીં વાઈ આમાં બધા આમ તો વાતો જવું તો પડશે જ કે તાણે એમાં તો હું નવાઈ છે તાણે. કોઈ વાતો નહીં કરો પેલા હેતરો મારે તો બધું કરીને ઓકે કરવું છે. અને તમે નીકળવાનું કરો અમાર વાતે વળી જાવ બધે તો પાછા મારે તો નેવાણી અમારી જાય તો નીકળ હા મારા બેટા વાતે વળી જશે તો ખાતા જ નહીં પેલા હેતરોમાં આવીને ફેરી જાય તો એને ખબર ને કે બધું ખોતરી ખાય અલ્યા કેટલા પોછા કે ના પોછા એ હેતરો બોલ્યા ઊંઘી ના થતા રે આકોટા બાકોટા કરજો પાછા અને ભૂંડ આવો તો પછી પટીઓ મારી લેબડો પર સળી જજો નકર હું તો તમારા પહેલો પાછો લેબડા પર સળી જોઈ ઓવા પાછા અને વાય સુધી હાસવજો કોક પકવજો તો છોકરા બાળ નકર ભૂંડ ખોતરી ખાહે જય માતાજી મિત્રો અમારી ચેનલ છે રામ ટાઈગર તો એને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને આવા નવા વિડીયો જોતા રહેજો જય માતાજી.